હેલો એવરીવન, આજે આપણે પ્રી ટ્રાયલ પ્રિપરેશન એન્ડ પાર્ટિસિપેશન ઇન ટ્રાયલ પ્રોસિડિંગ્સ જોઈશું, જેની અંદર સિવિલ મેટર બરાબર જે સિવિલ મેટર્સને રિલેટેડ કોઈ પણ એના સ્ટેજીસ અને સિવિલ મેટર્સમાં કેવી રીતે પ્રી ટ્રાયલ પ્રોસિડિંગ હોય છે. ફર્સ્ટ ઇન્ટ્રોડક્શનમાં જોઈએ કે પ્રી ટ્રાયલ એટ ધીસ સ્ટેજ બોથ ધ પાર્ટીઝ સ્ટાર્ટ પ્રિપેરિંગ ફોર ટ્રાયલ. બંને પાર્ટીઝ છે ને પોતે ટ્રાયલ માટે તૈયારી કરતા હોય. દે ગેટ ધેર એવિડન્સ એન્ડ વિટનેસ ઇન ઓર્ડર. એમનો એવિડન્સ કલેક્ટ કરતા હોય, એમના સાક્ષીઓને શોધતા હોય બરાબર, એટલે સાક્ષીઓ સાથે હોય. ઇવન એટ ધીસ સ્ટેજ દે માઇટ એન્ગેજ ઇન સમ આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ કોન્ફરન્સ. એમના જોડે ચાન્સ છે કે ભાઈ આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ કરી શકે છે. આફ્ટર સચ એન એટેમ્પ્ટ ટુ પાર્ટીઝ મે ફાઇલ મોશન વિથ ધ કોર્ટ ટુ રિઝોલ્વ ધ કેસ ઓર લિમિટ ધ ઇસ્યુ ફોર ટ્રાયલ. એના પછી જો કંઈ સક્સેસફુલ ના થાય ત્યારે એ કોર્ટની અંદર મેટરને નાખે છે અને એના માટે રિઝોલ્વ કરવા માટેના જે પ્રયત્નો કરે છે તેને સિવિલ મેટર્સની પ્રી ટ્રાયલ્સ કહેવામાં આવે છે. નાઉ આઈએમપી પોઈન્ટ્સ ટુ રિમેમ્બર. જે આ આઈએમપી છે બહુ બધા કે જેને બહુ બધું વખત આપણે સિવિલ પ્રોસિજર કોડની અંદર સિવિલ મેટરની અંદર ખાસ યુઝ કરીએ છીએ. આપણી જોડે બે પ્રોસિજર કોડ છે, જેમાં સિવિલ પ્રોસિજર કોડ અને ક્રિમિનલ પ્રોસિજર કોડ. જેમાંનો સિવિલ મેટર્સ માટે સિવિલ પ્રોસિજર કોડ પ્રમાણે આપણે મેટર્સના અલગ અલગ સ્ટેજીસ જોતા હોઈએ છીએ. જે આ પ્રોસેસ જે છે એ સિવિલ કેસને એ ડિફરન્ટ સ્ટેજીસ ઇન ગિવન અંડર ધ કોડ ઓફ સિવિલ પ્રોસિજર કોડ 98 બરાબર. કોર્ટ મે ગ્રાન્ટ ટાઈમ એન્ડ એડજર્ન હિયરિંગ વિથ ઓર વિધાઉટ કોસ્ટ. ઓર્ડર 17 ઓફ CPC. Order 17 is most important. The decree and the order of the court can be executed through forcible measures by court under the order 21 of the CPC, in which the complete process of execution has been given. Complete process of execution has been given under the 21 order of CPC. The suit can be withdrawn or compromised at any point of time under the 23rd of CPC. જો કોઈને સ્યુટને કોમ્પ્રોમાઇઝ કરવો હોય અથવા વિથડ્રોલ કરવું હોય તો એ 23rd ઓફ ધ CPC ઓર્ડર પ્રમાણે કરી શકે છે. નાઉ ઓર્ડર 1626 અબાઉટ an application may be filed before the court for appointment of commissioner for examination of witness. ઠીક છે, જે એપ્લિકેશન ફાઇલ કરે છે એની અંદર કોર્ટ અપોઇન્ટમેન્ટ કરે છે, કમિશનરને અપોઇન્ટમેન્ટ કરે ભાઈ, જેમાં એક્ઝામિનેશન ઓફ વિટનેસ સાક્ષીઓની તપાસણી થાય, લોકલ ઇન્વેસ્ટિગેશન થાય, સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન થાય, પ્લસ પરફોર્મન્સ ઓફ મિનિસ્ટ્રીયલ એક્ટ હોય, એમનું શું કારણો છે પાછળ બરાબર, એમનો પરફોર્મન્સ કયા કારણોસર એમને કયું પગલું ભર્યું, સેલ ઓફ મૂવેબલ એન્ડ ઇમૂવેબલ પ્રોપર્ટીઝ બરાબર, જે વેચાણ થયું હોય મૂવેબલ અથવા સ્થાયી અથવા જંગમ મિલકતનું, તે પાર્ટીને એ જાણવું, એ એના માટે કમિશનરનો અપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે અને એપ્લિકેશન આપવામાં આવે છે ઓર્ડર 26 પ્રમાણે. સ્ટેજીસ ઓફ સ્વીટ્સ, સિવિલ સ્વીટ્સ. હવે એના અલગ અલગ સ્ટેજીસ છે, જેમાં પહેલા આફ્ટર ફાઇલિંગ ઓફ સિવિલ સ્વીટ સર્વિસ ઓર નોટિસ ટુ ડિફેન્ડન્ટ. ઠીક છે, એટલે કે પહેલા સર્વિસ જે સ્વીટ્સ ફાઇલ કર્યું એટલે નોટિસ આપવામાં આવે સામેવાળાને. આફ્ટર અપિયરિંગ ઇન સ્વીટ્સ ડિપેન્ડન્ટ ફાઇલ રિટર્ન સ્ટેટમેન્ટ. જ્યારે એ અપિયર થવાનો હોય એની અંદર તો ડિફેન્ડન્ટ રિટર્ન સ્ટેટમેન્ટમાં એનો ડિફેન્સ બતાવશે. રેપ્લિકેશન ઇફ એની બાય પ્લેન્ટિફ. ઠીક છે, રીજોઇન્ડર બાય ડિફેન્ડન્ટ ઇફ એની, અગર કોઈને પણ કરવું હોય અને જોઈન થવાનું હોય, રીજોઇન્ડર હોય તો એ કરી શકે છે. કન્સિડરેશન ઇફ એની સ્ટે ઓર એની મિસ એપ્લિકેશન્સ, મિસલેનિયસ એપ્લિકેશન્સ એન્ડ ઓર્ડર ઓન ઇટ. ઠીક છે, કન્સિડરેશન કરવામાં આવશે કોઈ પણ સ્ટેને લઈને, ધ્યાનમાં લઈને કોઈ પણ વધારાની એપ્લિકેશન હોય. સેટલમેન્ટ ઓફ ઇસ્યુ પણ પોસિબલ છે. એવિડન્સ બાય પ્લેન્ટિફ, પછી એવિડન્સ પ્લેન્ટિફ આપશે. ક્રોસ એક્ઝામિનેશન થશે ડિફેન્ડન્ટની, એવિડન્સ બાય ડિફેન્ડન્ટ એવિડન્સ આપશે, એ પણ સબૂત આપશે. ક્રોસ એક્ઝામિનેશન બાય પ્લેન્ટિફ, પછી પ્લેન્ટિફ ક્રોસ એક્ઝામિનેશન લેશે, રિબટલ થશે એવિડન્સ બેઝ ઉપર, પછી ફાઇનલ આર્ગ્યુમેન્ટ્સ આવશે અને એટ ધ એન્ડ ધ કોર્ટ વિલ પાસ એન ઓર્ડર ઓફ એ suit. In case of any application is moved in between process, but first reply will be filed and after its consideration and order, then further process will start. These are the usual stages. Have I said? Even I have given in the last slide, that is the full civil suit stages of the civil matters. It's one photo I have given in the last slide of the this lectures. To be continued. Thank you very much.